નમસ્કાર મિત્રો, છેલ્લા 2 દિવસોથી જે ઘટનાક્રમ બની રહ્યો છે, જે સમાજ ચૌધરી સમાજ રબારી સમાજ આમને સામને આવી ગયા, એ સમાજના આગેવાનોના બેબાક અને કહેવાય કે કોઈ ખોફ વગરના આપણે જે આ નિવેદનો સાંભળ્યા અને તેમજ આ બધામાં ઉગ્ર એક ઘટના બની ગઈ. ગઈકાલે ઉન ગામ પાસે બંને સમાજ આમને સામને આવી ગયા, મારામારી સુધી વાત પહોંચી ગઈ, અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા. પરંતુ આ બધાનું શાંત પાડવા માટે કોણ? બંને સમાજના આગેવાનો એના સમાજનો પક્ષ લઈ રહ્યા છે. પરંતુ આ વસ્તુઓ થઈ રહી છે એ સામાજિક એકતાને તો ક્યાંક ડખામાં જ નાખી રહી છે, ક્યાંક સામાજિક એકતા છે એને તો અશાંત જ કરી રહી છે. જેટલા પણ નિર્દોષ લોકો એમાં ભોગ બન્યા છે એમનો શું વાંક છે? એ પણ સવાલ તો થવો જ જોઈએ તમને. ખેર, એક ટોળું ત્યાં ઉગ્ર થઈને પહોંચ્યું હતું, એમાં પણ 2-5 આગેવાનો પણ હતા. પરંતુ આ બધાની વચ્ચે આ સમાજ જે રીતે લડી રહ્યું છે, એમની દીકરી પરત લાવવા માટે, કંકુબેન ચૌધરીને પરત લાવવા માટે લડી રહ્યા છે. અને આ સમગ્ર ઘટના બની, ઉગ્ર આપણે બધાના નિવેદનો સાંભળ્યા અને એ પણ જોઈ લીધું કે આ જે નિવેદનો આપવામાં આવ્યા છે આગેવાનો દ્વારા, એમાં કોઈ જ શંકા કે સ્થાન નથી કે એ દીકરીને પાછી પરત લાવવા માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ આ બંને સમાજ હાલ ઉગ્ર છે અને આની સ્થિતિ બહુ ખરાબ પણ આવનારા સમયમાં સાબિત થઈ શકે છે. તો આને શાંત પાડવાવાળું કોણ? ધર્મગુરુઓ. ખેર, એ ધર્મગુરુઓ હવે જોવા જાય તો આવી ગયા છે અને તેમજ તેમને 2 સમાજને ટકોર કરતા નિવેદન આપ્યું છે. સૌપ્રથમ એ નિવેદન સાંભળીએ, ત્યારબાદ વિગતે વાત કરીએ. આજે આ 4 દિવસના એક મલધારી સમાજ અને ચૌધરી સમાજ, બંને સમાજની દીકરી દીકરાએ જે કાંઈ ભૂલના પાત્ર બન્યા, તેના કારણે રબારી સમાજ અને ચૌધરી સમાજ બંને સામે સામે આવી ગયા. એક ધર્મ તરીકે, એક જગતગુરુ તરીકે, એક સાધુ તરીકે કહું છું કે સમાજ મને એક ભૂલના પાત્રમાં આખો સમાજ, બંને સમાજ વખોડાઈ ન જશો. બંને સમાજ ખોટા ઝઘડા તોફાન ધમાલમાં ન જશો. મહેરબાની કરી આનો અંત લાવીને, સમજૂતી કરીને સમાજના આગેવાનો સમાજના સમજૂતદાર વ્યક્તિઓ બેસીને એનો રસ્તો કરો અને ટોળા કરી અને તોફાન ને ધમાલ થાય, એના પરિણામ સારા ન. મારી ખાસ ચૌધરી સમાજને અને રબારી સમાજને મારી એક વિનંતી છે ખાસ. મારે તો રબારી સમાજ છે, ચૌધરી સમાજ છે, તમે તો ધર્મના વડા સહી, એટલે તમે બંને સમાજ છો. એ સમાજને મારી વિનંતી છે કે ખોટા ટોળા અને ખોટા એકાબીજા દૂષણ ન થશો, ક્રોધમાન ન થતા. અને આના 5 પછી આગેવાનો ચૌધરી સમાજના, 5 પછી આગેવાનો રબારી સમાજના. અને ઇન કેસ અમારી કાંઈ જરૂર પડે તો અમે પણ તમારી પાસે, તમારી સાથે છીએ. પણ ખોટી કરોડ કરીને બંને સમાજ વગોવાઈ જાય છે, બંને સમાજની ખોટી એકતા તૂટે છે અને સમાજમાં ખોટું રોહ થાય છે. બંને સમાજને એ રોહ મટાડો, એકતાથી, સમજૂતીથી અને સમાજના ડાયા માણસો, વિરુદ્ધ આગેવાનો ભેગા બેસી અને આનો એક કોઈ પણ રસ્તો કાઢી અને સમાધાન ઉપર આવો, એટલી મારી સાધુ તરીકે, ધર્મ તરીકે, ધર્મગુરુ તરીકે મારી વિનંતી છે. મારી સમાજને ખાસ કહું છું, તમે પણ આની અંદર ખોટા ન થજો. તમે 5 પછી આગેવાનો બેહીને, ચૌધરી સમાજના આગેવાનો બેહારી આનો રસ્તો સારો થાય, સંપ થાય, એકતા થાય અને સંગઠન થાય એવું વિચારજો. જો કંઈ આમાંથી કોઈ વધારે રોષ કરશો તો બંને સમાજને મુશ્કેલી છે, બંને સમાજ ખોટો ગોળાઈ જાય છે. અને તમારી જે સમાજની આજ બનાસકાંઠા જિલ્લામાં રબારી સમાજની, ચૌધરી સમાજની જે એકતા સંગઠન છે, એકાબીજાની અંતરની ભાવના છે, એ ન તૂટે અને એ તમારી એકતા થાય એવી મારી ભગવાન વડવાળા દેવને, ઠાકરને, ગુરુ મહારાજને એને પણ મારી પ્રાર્થના. સ્કાર પુરાવા મહાન પુરુષોના બાપુની કૃપા અને આપ શાંત થાવ. જય વડવાળા, જય ગુરુ મહારાજ. આપણે સાંભળ્યા એ નિવેદન, જેમાં એ ધર્મગુરુ છે, બંને સમાજને શાંત રાખવાની વાત કરી રહ્યા છે. બંને સમાજને એમનો
પક્ષ કઈ રીતે સાચવવો, એમના સમાજની ગરિમા કઈ રીતે જાળવવી તેને લઈને સમજાવી રહ્યા છે. પરંતુ આ જે પણ ઘટનાઓ બની રહી છે એમાં એક વસ્તુ તો છે, અનેક લોકો એવા પણ છે જે આમાં શામિલ નહીં હોય કે આ બંને સમાજના નહીં હોય, પરંતુ એ ભોગ બન્યા છે. મારામારી એટલી ઉગ્ર થઈ ગઈ હતી કે ત્યાં પોલીસને ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા. અને આ મામલો શાંત પાડવા માટે કદાચ ત્યાં એકાદ લાઠીચાર્જ થયો હોય અને શાંત પાડવા માટે વસ્તુઓ કરી હોય તો પણ કાંઈ કહેવાય નહીં. પરંતુ આ બધાની વચ્ચે જે સમાજ ઉગ્ર થઈ રહ્યા છે એમાં ખાલી કહેવાનું એ લોકોને એટલું જ કે તમે આ રીતે ઉગ્ર થઈ રહ્યા છો, તમે સામાજિક રીતે નુકસાન જોવા જઈએ તો પહોંચાડી રહ્યા છો બંને સમાજ ઉગ્ર થઈને, તો શું એ દીકરી એવી રીતે પાછી આવી જશે? આની કરતાં તમે બંને સમાજના આગેવાનો શાંતિથી બેસી કોઈ નિરાકરણ લાવી અને વાત કરો. આવી વાત જ અહીંયા ધર્મગુરુ દ્વારા પણ કરવામાં આવી છે. તમારું શું માનવું છે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. એ ધર્મગુરુના નિવેદનને લઈ ઘટનાઓ જે બની રહી છે અને સાથે જ સમાજના બે જે રીતે ઉગ્ર આંદોલન જોવા મળ્યા, સમૂહ મહાસંમેલન જોવા મળ્યું, આ બધી જ વસ્તુઓને લઈ તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. હા, અમે તમને માહિતગાર કરતા રહીશું. તમે અમને સબસ્ક્રાઈબ કરતા અમારા વિડીયોને, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. યુટ્યુબ પર જોઈ રહ્યા છો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા છો, ફોલો કરી અમને સહયોગ આપતા રહેજો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.